નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દશામાના વિસર્જન દરમિયાન સાબરમતીમાં 18 વર્ષીય યુવાનો ડૂબ્યા, બંનેના થયા કરુણ મોત. સમાચાર વિગતવાર જાણીએ તો સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન આજે 22 ઓગસ્ટે દુઃખદ ઘટના સર્જાઈ હતી. મહેસાણા જિલ્લાના 18 વર્ષીય યુવાનો નદીના ઊંડા પ્રવાહમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના 4 યુવાનો દશામાની મૂર્તિના વિસર્જન માટે સપ્તેશ્વર ખાતે આવ્યા હતા. મૂર્તિ વિસર્જન કર્યા બાદ ચારેય યુવાનો સાબરમતી નદીમાં નાહવા પડ્યા હતા. દરમિયાન નદીના ઊંડા પ્રવાહમાં 2 યુવાનો ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોએ ઘટનાની જાણ તાત્કાલિક તંત્રને કરતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. યુવાનો નદીમાં ડૂબી જવાની જાણ થતાં ઈડર, હિંમતનગર અને વિજાપુર ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ત્રણેય ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણીના પ્રવાહ અને ઊંડાઈ વચ્ચે ફાયર જવાનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ બંને યુવાનોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનામાં મૃતક યુવાનોની ઓળખ નવદીપ અશોકભાઈ રાવત, ઉંમર વર્ષ 18, રહે મૌલીપુર, વડનગર, મહેસાણા અને રાજવીર બાબુજી ઠાકોર, ઉંમર વર્ષ 18, રહે રામપુરા, ભંડોળા, જોટાણા, જિલ્લો મહેસાણા તરીકે થઈ છે. બંને યુવાનોના અકાળે મોતના સમાચાર મળતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. યુવાનીની ઉંમરે બનેલી આ કરુણ ઘટનાથી પરિવાર અને સ્વજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જાદર પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજની દુઃખદ ઘટનાને લઈને નદીમાં ઉતરતી વખતે સાવચેતી રાખવાની મહત્વપૂર્ણ સંદેશ આપે છે. નદીનું પાણી ઉપરથી શાંત દેખાતું હોય છતાં તેની ઊંડાઈ અને પ્રવાહ જોખમી હોઈ શકે છે. જેથી મૂર્તિ વિસર્જન દરમિયાન કે અન્ય ધાર્મિક વિધિ દરમિયાન નદીના ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળવું જોઈએ અને સુરક્ષિત તથા નિયત સ્થળોને જ ઉપયોગ કરવો જરૂરી છે. બાળકો અને યુવાનોને નદીમાં એકલા ન જવા દેવા જોઈએ. કોઈ વ્યક્તિ પાણીમાં મુશ્કેલીમાં મુકાય ત્યારે પોતે જોખમ લઈને પાણીમાં કૂદી પડવાને બદલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અથવા બચાવ દળની મદદ લેવી વધુ સુરક્ષિત છે. આજની આ કરુણ ઘટના આપણને એક જ સંદેશ આપે છે: શ્રદ્ધા સાથે સાવચેતી પણ જરૂરી છે. એક ક્ષણની બેદરકારી પરિવારને જીવનભરનો દુઃખ આપી શકે છે. આવો સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.